કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર દ્વારા કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। 17/12/2024 મંગળવારના રોજ માનનીય ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસના કામોની ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતી હોય તાલુકાને થતા અન્યાયના વિરોધમાં આવેદનપત્ર માનનીય મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું। તમામ જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત સદસ્ય શ્રી તેમજ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાન, સંગઠનના હોદ્દેદાર શ્રી તેમજ કાર્યકર મિત્રોએ વિશાળ સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી અને સિહોર સર્કિટ હાઉસથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ કોંગ્રેસને વિવાદને લઈ કાંકરેજ તાલુકાનો વિકાસ રૂંધાયો છે, જેને લઈને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકત્રિત થઈ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। બેનર ઉપર એવું લખાણ કરવામાં આવ્યું હતું કે કાંકરેજનો વિકાસ રૂંધનારને જનતા માફ નહીં કરે અને હવનમાં હાડકા નાખવાનું બંધ કરે અને કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોરે પ્રાંત અધિકારી ઉપર પણ પ્રહારો કર્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્વ સમાજના અગ્રણી આગેવાનો, અમારું સંગઠન, સરપંચશ્રીઓ સાથે મામલતદારશ્રીને છેલ્લા 1 વર્ષથી કાંકરેજની ભોળી પ્રજાને ગુમરાહ કરીને છેતરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ, અને એમની સાથે એમની મિલી ભગતની અંદર સરકારી અધિકારી તરીકે જે બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો છેલ્લા 1 વર્ષથી 9 કરોડ રૂપિયાનું આયોજન થવા દેતા નથી। કાંકરેજના વિકાસને રૂંધવાનું નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે। ત્યારે અમે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એના મુદ્દાઓની અંદર અમે લખ્યું છે કે ખેડૂતોને ખાતર સમયસર મળતું નથી, જે યુજીવીસીએલ દ્વારા ઝટકો દ્વારા જે વીજ પોલ નાખવામાં આવે છે એ વીજ પોલ ખેડૂતોને સહમતિ વગર કે ખેડૂતોને પૂછ્યા વગર એમના ઊભા પાકની અંદર પાકનો નાશ કરીને જે વીજ પોલ નાખવામાં આવે છે યોગ્ય વળતર આપવામાં આવતું નથી। સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક પરમેનન્ટ થતી નથી, ત્યારે વિસ્તારની અંદર હજારો યુવાનો કેવાયસી કરવા આવતા હોય ત્યારે એમને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 3 દિવસ સુધી લાઈનોની અંદર ઊભું રહેવું પડે છે। બાળકોના કંઈ દાખલા લેવાના હોય ત્યારે પણ એમને લાઈનમાં ઊભું રહેવાનું પડે છે। ત્યારે ટીવી મીડિયાના માધ્યમથી સરકારી તંત્ર અને સરકારી અધિકારીઓને કહેવા માગું છું કે સાનમાં સમજી જજો, કાંકરેજ તાલુકો ન ધણિયાતો તાલુકો નથી। કાંકરેજ તાલુકાનું હક અધિકાર માટે લડાઈ લડવા માટે હજારોની સંખ્યાની અંદર માણસો જ્યારે રોડ ઉપર નીકળશે ત્યારે તમારી ચેમ્બરમાં બેસવું તમારે મુશ્કેલ થઈ જશે। ત્યારે સમયસર પોતાના ચેમ્બરમાં આવે, સમયસર જનતાનું કામ કરે, સાથે સાથે બ્રોડગેજ લાઇનની અંદર જે વિલંબ થઈ રહ્યો છે એ વિલંબ ન થાય એનું તાત્કાલિક કામ કરવામાં આવે। સુજલામ સુફલામ દ્વારા તમે પણ જોયું હશે કે થોડા દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનોને ધારાસભ્યો માત્ર શ્રીફળ વધેરી અને ઘરે પહોંચે ત્યાં સુધી તો કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। આ કાંકરેજ તાલુકાની અને બનાસકાંઠાની જનતા સાથે ખેલવાડ કરવાનું બંધ કરી દેજો। આ ખમીરવતી જનતા છે। આ જનતા જ્યારે પોતાના હક અધિકાર માટે ઘરમાંથી બહાર નીકળી અને રોડ ઉપર આવશે ત્યારે તમે આને તમારી તંત્ર કે તમારું કોઈ પણ અધિકારીઓ આ જનતાને રોડ ઉપરથી ઘરે નહીં મોકલી શકે। એટલે વિનંતી સાથે આગ્રહપૂર્વક આજે મામલતદારશ્રીને કહેવા આવ્યા છીએ કે 9 કરોડનું જે આયોજન છે એ આયોજનને વહેલી તકે મંજૂર કરાવે। સાથે સાથે ખેડૂતોના જે પ્રશ્નો છે ને ખાસ કરીને જે ખાતરના પ્રશ્નો છે એ ખાતર સમયસર ખેડૂતોને મળતું નથી, એની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, નહીંતર આવનારા સમયની અંદર ખેડૂત મહા આંદોલન કરવામાં આવશે અને એનું આંદોલનનું સ્વરૂપ કઈ દિશામાં જશે એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે, સરકારી તંત્રની રહેશે, વહીવટદારની રહેશે। સાથે સાથે પોલીસ કર્મીઓને પણ કહેવા માગું છું કે કાંકરેજ તાલુકાની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે, ચાહે કંબોઈ હોય, શિયોરીનું નાળું હોય, થરા હોય, જ્યાં જનતાને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે પોલીસ વિભાગ પણ આ બાબતથી ગંભીરતા દાખવી અને જનતા જે પડતી મુશ્કેલીઓ છે મુશ્કેલીઓનું નિવારણ કરે, અન્યથા પોલીસ